सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश में 8मो अध्याय कौशितकी उपनिषद। આપણે શાંતિ મંત્ર બોલીશું। ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય મહાણીસ્થઃ શ્રુતમ મે મા પ્રહાસીઃ અનેનાધીતેન अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश में 8मा अध्याय में 3जो मंत्र। ऋग्वेदस्थितशाखाया कौशितक्याभिधाङ्किता तस्यां प्रतर्दनायेन्द्रः प्राहात्मानुभवं स्फुटम्। मुख्य विषयनी प्रतिज्ञा करवामां आवी आ प्रथम मंत्रनी अंदर। ऋग्वेदनी जे कौशितकी शाखा छे, कुशितक नामना ऋषि एना परथी आ शाखानुं नाम पड्युं छे अने एमां प्रतर्दन अने इंद्र आ बंनेना संवादना माध्यमथी आपणने आत्मज्ञाननो उपदेश प्राप्त थाय छे। एमां એવું છે કે એક વખત એક તો આપણે થોડો પરિચય તો પ્રાપ્ત કર્યો જ કૌશિતકી ઉપનિષદનો કે એના મંત્ર ભાગ એ ઉપલબ્ધ નથી। આરણ્યક અને બ્રાહ્મણ વિભાગ એ પ્રાપ્ત છે અને એમાં 4 અધ્યાય છે। પહેલા 2 અધ્યાય ઉપાસના વિષયક છે અને બીજા 2 જે અધ્યાય છે એમાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ છે। એટલે આપણે જે અધ્યયન કરવાના છીએ બ્રહ્મવિદ્યાનો જે ભાગ છે એનું અધ્યયન કરવાના છીએ। ઉપાસનાનું અધ્યયન આપણે નથી કરતા। આપણું પર્પઝ, આપણું પ્રયોજન એ જ છે કે અનુભૂતિ પ્રકાશ એ ખરેખર જે બ્રહ્મવિદ્યાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરે છે કેવળ, તો સાર રૂપે આપણને સહેલાઈથી ઉપનિષદનો જે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ છે એ જ આપણે સીધો પ્રાપ્ત કરી શકે, એ આપણું મુખ્ય પ્રયોજન છે। એટલે આ ગ્રંથની અંદર અનુભૂતિ પ્રકાશમાં વિદ્યારણ્ય મુનિ માત્ર આ 2 જે અધ્યાય છે પછીના 2 એને જ સમજાવે છે। આ જે કૌશિતકી ઉપનિષદ છે એના ઉપર શંકર ભાષ્ય નથી, પણ બ્રહ્મસૂત્રની અંદર 1.28 થી 31 અને 1.4.5 16 થી 18
આ બંને જે મંત્ર કયા એ બંનેનું બહુ વિશદ વિવેચન બ્રહ્મસૂત્રની અંદર છે, અને માટે ભાષ્ય અભિમત વ્યાખ્યા જે છે એ આપણને અહીંયા ઉપલબ્ધ થાય છે. વળી શંકરાનંદી નામના જે મહાત્મા હતા એમણે પણ એક સરસ દીપિકા શબ્દાર્થ બોધન સહિત વિચારપૂર્ણ એક દીપિકા તૈયાર કરેલી છે. ત્રીજો અધ્યાય છે એમાં કેવી રીતે શરૂઆત છે, તો ત્રીજો મંત્ર આપણે જે બોલ્યા ને કે કૌશિતકી ઉપનિષદની અંદર ઋગ્વેદ સ્થિત શાખા યા કૌશિતકી અભિદાંકિતા તસ્યામ પ્રતર્દનાય ઇન્દ્ર પ્રાહાત્માનુભવમ સ્ફુટમ. એટલે કૌશિતકી ઉપનિષદના ત્રીજા અધ્યાયની અંદર પ્રતર્દનને ઇન્દ્રએ જે બહુ સ્પષ્ટ ઉપદેશ આપ્યો આત્માનો એનું વર્ણન છે. શું થયું, કેવી રીતે આ પ્રસંગ પ્રાપ્ત થયો, તો કહે છે કે જે ઇન્દ્ર છે એના મુખેથી આ પ્રતર્દન જે રાજા દિવોદાસના પુત્ર હતા એને આ ઉપદેશ આપવામાં આવ્યો. કોઈ એક સમયે ઇન્દ્રને યુદ્ધમાં કોઈની મદદની જરૂર પડી અને એમણે આ પ્રતર્દનને સ્વર્ગમાં ખાસ આમંત્રણ આપ્યું લડવા માટે. અને પ્રતર્દન જે ક્ષત્રિય રાજા લડવામાં જે સમર્થ છે, વીર પુરુષ છે, એણે પૂરેપૂરી વફાદારીથી વીરતા સાથે એણે યુદ્ધ કર્યું અસુરો સાથે અને અસુરોને હરાવ્યા. આ દેવાસુર સંગ્રામ હંમેશા ચાલ્યા જ કરતો હોય, એટલે દેવતાઓને અને અસુરોને હંમેશા યુદ્ધ ચાલતું જ હોય. તો ઇન્દ્રને આની જરૂર પડી પ્રતર્દનની, અને એણે યુદ્ધમાં એમને બોલાવ્યા. તો આ ઇન્દ્રએ તો અસુરોને હરાવ્યા. આવું એનું યુદ્ધ કૌશલ અને એની બલિષ્ઠતા, આવું જે બળ જોયું એનાથી ઇન્દ્ર એકદમ પ્રસન્ન થયા. અને ઇન્દ્રએ પ્રતર્દનને કહ્યું કે તું વર માગ. જેમ નચિકેતાને કહેવામાં આવ્યું, યમરાજાએ કહ્યું કે તું વરદાન માગી લે, હું તને 3 વરદાન આપું છું, તું માગી લે. તો અહીંયા પણ પ્રસન્ન થઈને ઇન્દ્ર દેવતા એ વરદાન આપી રહ્યા છે પ્રતર્દનને. હું તને વરદાન આપવા ઈચ્છું છું, હે પ્રતર્દન, તું કોઈક વરદાન માગી લે. હવે દેવતાઓને ધ્યાનમાં રાખીને પ્રતર્દને યુદ્ધ કરેલું હતું, એમાં પોતાનો તો કોઈ સ્વાર્થ હતો નહીં. એટલે બહુ જ કુશળતાથી નિસ્વાર્થ રીતે સ્વધર્મનું અનુષ્ઠાન એણે કર્યું. એ જે કર્મ કર્યું એણે નિસ્વાર્થ ભાવથી, એ કર્મ કરવાથી જ એના જન્મો જન્મના પાપ ધોવાઈ ગયા. દેવતાઓની સેવા થઈ, ઇન્દ્રની સેવા થઈ, એણે પોતાનું પરાક્રમ બતાવ્યું, નિષ્ઠા બતાવી, અને ખાસ કરીને નિસ્વાર્થ, કારણ કે એનો કોઈ સ્વાર્થ હતો નહીં. લડવા માટે શું કામ કોઈ જાય? તો ઇન્દ્ર અને મદદ કરવા માટે, દેવતાઓને મદદ કરવા માટે નિસ્વાર્થ ભાવથી જે આ કર્મ કર્યું, કર્તવ્ય સમજીને એણે યુદ્ધ કર્યું, તો એ કર્તવ્ય, એ કર્મના બદલામાં એને એક ફળ મળી ગયું. કયું ફળ મળ્યું? તો કે એના જન્મો જન્મોના જે પાપ હતા એ પાપ બધા નાશ પામ્યા. આ સ્વધર્મ અનુષ્ઠાનનું જે આ ફળ હતું
પાપ નાશ થવાથી સ્વાભાવિક રીતે જ એની ચિત્તની શુદ્ધિ થઈ ગઈ અને એને કારણે જ્યારે ઇન્દ્રએ કહ્યું કે તું વરદાન માગી લે, તો એની બુદ્ધિ શું વિચારે છે. એટલે આ પ્રસંગમાંથી આપણને એક સરસ સંગતિ પ્રાપ્ત થાય છે કે જ્યારે વરદાન માંગવાનું કહેવામાં આવ્યું તો આપણે એની જગ્યાએ હોઈએ કે સામાન્ય મનુષ્ય હોય તો શું માગણી કરે, અને પ્રતર્દને કઈ વસ્તુની માગણી કરી, અને એ માગણી કરવા માટે મુખ્ય વસ્તુ કઈ ભૂમિકા ભજવે છે, શેને કારણે એ વિચારે છે વરદાન માટે, કેવું વિચારી રહ્યો છે, એક એના માટે કઈ ભૂમિકા જવાબદાર છે. તો કે એનું જે ચિત્ત શુદ્ધ થવું, સ્વધર્મના અનુષ્ઠાનથી અનેક જન્મોના જે પાપ હતા એ પાપનો નાશ થયો, અને ઇન્દ્રને ઇન્દ્ર પાસે શું માગવું, તો એના સાત્વિક હૃદયમાં કેવા વિચારો જન્મે છે. એટલે એણે બહુ જ વિવેકથી કામ લીધું. રાજા હતો, એણે વિચાર્યું કે ભાઈ ઇન્દ્રએ સાક્ષાત કહ્યું છે વરદાન માટે, અને વર આપવાનું કહ્યું છે. વર એટલે શું, તો કે જે શ્રેષ્ઠ છે, જેનું વર્ણ જેને પસંદ કરવા યોગ્ય હોય એને વર કહેવાય. વર્ણ્ય તે, અથવા જેનું વરણ કરવામાં આવે છે તે, વર્ણન નહીં પણ વરણ, અને એ વર કહેવાય. એટલે કે જે શ્રેષ્ઠ છે. ઇન્દ્ર વિચારે છે, પ્રતર્દન વિચારે છે કે હું અલ્પમતી છું, અને શ્રેષ્ઠ શું છે, શ્રેષ્ઠ કોને કહેવાય એ મને ખબર નથી. આ એની નમ્રતા છે પ્રતર્દનની. એટલે હું જો મારી બુદ્ધિથી વિચારીને માગી લઈશ તો કદાચ એવું બને કે જે શ્રેષ્ઠ મને મળી શકવાનું હોય એ ન મળે, એનાથી વંચિત રહી જાઉં. અને ઇન્દ્ર તો દેવતા છે અને બુદ્ધિમાન છે, અને એ જરૂર જાણતા હશે કે કઈ વસ્તુ ઉત્તમ હોય, કઈ વસ્તુ શ્રેષ્ઠ હોય. તો હું શું કામ વરની પસંદગી એના પર ના છોડું. એટલે કે એમણે જે વરદાન આપવાનું છે એ નક્કી કરે, એને જે વરદાન આપવું હોય એ આપે. મેં તો કંઈ વરદાન માગ્યું નથી. ઇન્દ્રએ પોતે ઈચ્છા વ્યક્ત કરી છે વરદાન આપવાની, તો પછી એની પસંદગી પણ હું એના ઉપર છોડી દઉં. એટલે ઇન્દ્રએ જવાબ આપ્યો, પ્રતર્દને જવાબ આપ્યો ઇન્દ્રને કે મનુષ્ય માટે જે હિતતમ હોય, હિતતમ એટલે કે જેમાં સર્વથી વધારે સર્વ અધિક હિત જેમાં રહેલું હોય, પરાકાષ્ઠા હોય હિતની, એટલે જેનાથી ચડિયાતું બીજું કોઈ હિત હોય જ નહીં. બસ એવું જે કંઈ હોય મને આપો. અને એને જ વર કહી શકાય, જે સર્વથી ચડિયાતું જેમાં હિત હોય. પણ મારી બુદ્ધિ સમજી નહીં શકે. પ્રતર્દન વિચારે છે કે મારી બુદ્ધિ તો એ વિચારી નહીં શકે કે સર્વશ્રેષ્ઠ કઈ વસ્તુ છે, હિતતમ વસ્તુ કઈ છે. એટલે એણે ઇન્દ્ર ઉપર આ છોડ્યું અને જવાબ પણ આપ્યો કે તમે જ નક્કી કરો કે મનુષ્ય માટે હિતતમ વસ્તુ કઈ હોય, બસ એ મને આપો. અને ઇન્દ્રએ વિચાર્યું કે હિત, હિતતર અને હિતતમ, મનુષ્ય માટે જે હિતતમ છે
એનો ઉપદેશ કર્યો. એટલે કે આત્મજ્ઞાન મનુષ્ય માટે સૌથી જે હિતતમ છે. પ્રાહાત્મ અનુભવમ સ્ફુટમ. તો જે આત્મજ્ઞાન એનો ઉપદેશ ઇન્દ્રએ પ્રતદ્દનને કર્યો. આ જે કયું વરદાન માગવું, કયું વરદાન આપવું, હવે એ વિચારવાનું કોના માથે આવ્યું? ઇન્દ્રના માથે. નિર્ણય કરવાની જવાબદારી કોની આવી? તો કે ઇન્દ્રની. ઇન્દ્ર ખૂબ વિચારે છે કે ભાઈ મનુષ્ય માટે સર્વોત્તમ વસ્તુ કઈ છે, સર્વાધિક હિત જેને વર કહી શકાય એ કયું છે? એટલે પ્રતર્દને તો આટલું જ કહ્યું ઇન્દ્રને કે સર્વથી અધિક હિત જેમાં રહેલું છે. તો પ્રતર્દનની ચોઈસ, પ્રતર્દનની પસંદગી, એનો વિવેક અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલું વિચાર્યું હશે પ્રતર્દને કે ભાઈ હું શું માગું. તો કે જેમાં મનુષ્યની ઉપાધિમાં રહીને હું શ્રેષ્ઠતમ વસ્તુ, મનુષ્યના હિતમાં એવું કઈ વસ્તુ હિતતમ હોય. હિતતમ એટલે શું? સુપરલેટિવ ડિગ્રી, હિતની પરાકાષ્ઠા, જેનાથી ચડિયાતું બીજું કોઈ હિત હોય જ નહીં. આપણે આ શબ્દથી પરિચિત છીએ કે મારા હિતમાં હોય કહો, અથવા બીજાના હિતમાં હોય તો આપણે એને કહીએ. હિત એટલે એનું ભલું થાય, હિત એને એનું સારું થાય, હિત એટલે એનું કલ્યાણ થાય. પછી એ હિતથી એ ચડિયાતી વસ્તુ હોય હિતતર. હિતથી ચડિયાતી વસ્તુને કહેવાય હિતતર. અને એનાથી પણ ચડિયાતું હિતતમ, એટલે કે જેનાથી હવે તમે કોઈ સરખામણી કરી ના શકો, જે સર્વથી શ્રેષ્ઠ ઉત્તમ કક્ષાનું જે હિત છે એને હિતતમ કહેવાય. તો આવું હિતતમ વસ્તુની પસંદગી કરવાનું પ્રતર્દને ઇન્દ્રને કહ્યું. પ્રતર્દન જાણતો નથી કે મારી બુદ્ધિ નથી સમજી શકતી કે મનુષ્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાનના રૂપમાં કઈ વસ્તુ મેળવી શકે. એટલે એણે નિર્ણય કરવાનો ઇન્દ્ર ઉપર છોડી દીધો. અહીંથી આપણને એટલું બોધ તો મળે જ. ભલે આપણે મુમુક્ષુ ના હોઈએ, એવા મહાન ભક્ત ના હોઈએ, પણ એટલું તો આપણે સમજીએ, આપણી સમક્ષ ઇન્દ્ર ભલે ના હોય, આપણને ભલે વરદાન માગવાની તક ના મળી હોય, પણ રોજ આપણે માગીએ તો છીએ જ ઈશ્વર પાસે, પ્રાર્થના તો કરીએ જ છીએ. તો જેમ જેમ આપણું ચિત્ત શુદ્ધ થાય, પૂર્વના અનેક અનેક જન્મોના પાપ છે એ જ્યારે નાશ પામે, તો પછી આપણી બુદ્ધિમાં આવો વિવેક જન્મે. આમ તો આપણે જાણીએ છીએ કે મનુષ્યનો જન્મ કંઈ મફતમાં નથી મળતો. એ કોટી કોટી પુણ્યના પરિણામે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. અને ખરેખર તો ભવ સમુદ્ર તરવા માટેની નૌકા સમાન છે આ મનુષ્યની ઉપાધિ. એનો ઉપયોગ આપણે કેટલો કરીએ છીએ વિચારવાનો છે. એટલે રોજ આપણે સંકલ્પ કરતા હોઈએ, રોજ પ્રાર્થના કરતા હોઈએ કે મને આ મારી ઈચ્છા પૂરી થાય, પહેલી ઈચ્છા પૂરી થાય, મારી કોઈ ઈચ્છા નથી, મારા બાળકોની ઈચ્છા પૂરી થાય, કે મારા પિતૃઓ જ્યાં હોય ત્યાં એમને સુખ શાંતિ મળે. આ બધું આપણે જરૂર પ્રાર્થના કરતા હોઈએ. પણ મનુષ્યના શરીરમાં રહીને મનુષ્ય સર્વથી શ્રેષ્ઠ વસ્તુ કઈ પ્રાપ્ત કરી શકે એમ છે. એટલે માગણી કરીશું તો આ જન્મમાં નહીં તો કોઈક જન્મમાં તો જરૂર એ પરમાત્મા સુધી પહોંચશે અને ભગવાન એ કૃપા કરશે.
શંકરાચાર્યજી પોતાની રીતે સમજાવે કે જંતુ નામ નરજન્મ દુર્લભમ. એ તો કહે છે કે આ નરજન્મ એટલે કે મનુષ્યનું શરીર પ્રાપ્ત થવું, મનુષ્યના રૂપમાં જન્મવું એ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. આપણને એમ કે ભાઈ કરોડો કરોડો મનુષ્યો છે, અસંખ્ય, કરોડ શું, અસંખ્ય મનુષ્યો છે, એમાં દુર્લભતા ક્યાં છે? મનુષ્યના રૂપમાં બધા જન્મે જ છે. પછી શંકરાચાર્ય સમજાવે કે મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય, આ બધું પરમાત્માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે પછી આપણે આપણા જીવનમાં નજર નાખીએ કે ભાઈ હું મનુષ્ય તરીકે ભલે જન્મ્યો હોવ અને બહુ મહત્ત્વ ના હોય, પણ મને જીવનમાં ભગવાને શું શું આપ્યું છે, કે ઉત્તમ સંસ્કાર આપેલા છે, કે સત્સંગનો સંપર્ક થાય એવું આપેલું છે, મોક્ષની ઈચ્છા જન્મેલી છે, તો સમજવું કે એ વરદાન જેવું જ છે. અને મનુષ્યને તો સંકલ્પ કરવાની શક્તિ આપેલી છે, પ્રાર્થના કરવાની શક્તિ આપેલી છે. પોતાની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે મનુષ્યનો જન્મ ઉત્તમ છે. તો કેમ એ બધાનો ઉપયોગ કરી લેવો અને શ્રેષ્ઠ વસ્તુ માટે જીવનમાં પ્રાર્થના કરવી, એટલું તો આપણે શીખી જ શકીએ, એટલું આપણે કરી શકીએ. હવે ઇન્દ્ર વિચારે છે કે શું મનુષ્ય માટે શ્રેષ્ઠ હોઈ શકે. ચોથા મંત્રની અંદર કહે છે મનુષ્યેભ્યો હિતતરમ, મનુષ્યેભ્યો હિતતમમ, વરમ વવ્રે પ્રતર્દન, હિતમ હિતતરમ ચેન્દ્ર, મેને હિતતમમ ધિયા. મનુષ્યેભ્ય હિતતમમ વર વવ્રે પ્રતર્દન, હિતમ હિતતરમ ચ ઇન્દ્ર, મેને હિતતમમ ધિયા. ભાઈ સર્વાધિક હિત શું છે? હિત મનુષ્ય માટે, હિત, હિતતર અને હિતતમ શું વસ્તુ હોય? બહુ વિચાર્યું ઇન્દ્રએ. સર્વાધિક હિત શું છે મનુષ્ય માટે? હિતમ, પાંચમો મંત્ર કહે છે હિતમ સ્વર્ગ સુખમ મર્ત્ય, હિતમ સ્વર્ગ સુખમ મર્ત્ય સુખાદપ્યધિકત્વતઃ, તદ્વૈરાગ્યમ હિતતરમ યાગાદ્યાયાસવર્જનાત. હિતમ સ્વર્ગ સુખમ મર્ત્ય સુખાત અપિ અધિકત્વતઃ, તદ્વૈરાગ્યમ હિતતરમ યાગાદ આયાસવર્જનાત. વૈરાગ્યમ હિતતરમ. હિતતર શું છે? તો કે અંતઃકરણની શુદ્ધિ. અહીંયા વૈરાગ્ય માટે વ્યાખ્યા કરવામાં આવી કે વૈરાગ્ય એટલે ખરેખર શું? તો જે અંતઃકરણની શુદ્ધિ છે એનું નામ છે વૈરાગ્ય. બહુ સરસ અર્થ કર્યો. હિતતર વસ્તુ કઈ છે? તો કે વૈરાગ્યમ. વૈરાગ્યમ હિતતરમ. વૈરાગ્ય હિતતર છે. વૈરાગ્ય એટલે શું? તો કે અંતઃકરણની શુદ્ધિ. જે ચિત્તમાં શુદ્ધિ હોય એ ચિત્તમાં વૈરાગ્ય પ્રગટ થતો હોય. પ્રતર્દન જે છે એ વૈરાગ્યવાન સિદ્ધ થયો, નિર્મળ મનવાળો સિદ્ધ થયો. એને જ્યારે મોકો મળ્યો, તક મળી, તો એણે કોઈ સંસારિક વસ્તુની માગણી ના કરી.
આ એનો ઉત્કટ વૈરાગ્ય સ્પષ્ટ કરે છે. જેમ અર્જુન કહે છે કે ભગવાન યશ્રેયત સ્યાત નિશ્ચિતમ તન્મે બ્રૂહિ, જેમ નચિકેતા કહે છે કે મને કેવળ આત્મવિદ્યા જ જોઈએ, એને પણ વરદાન માગવાનું કહેવામાં આવ્યું. અને એની તો બહુ કસોટી થઈ નચિકેતાની. બાળક હતો ને એટલે યમરાજાને એમ કે આ બાળકને શું ખબર પડે, દેખાદેખીથી માગતો હશે, કદાચ ક્યાંકથી કોઈ સાંભળી લાવ્યો હશે કે મોક્ષ મેળવવો જોઈએ, આત્મજ્ઞાન મેળવવું જોઈએ, એટલે એને ઉપયોગી થાય એવી ઘણી બધી વસ્તુઓની લાલચ આપવામાં આવી. યુવાવસ્થામાં ઉપયોગી થઈ શકે એ બધા જ ભોગ ઐશ્વર્યના સાધનો. મનુષ્ય તો વૃદ્ધાવસ્થામાં પણ એ ઐશ્વર્ય ઈચ્છતો હોય છે, મોજ શોખના સાધનો ઈચ્છતો હોય છે. એટલે કોઈ એવી ઉંમર દ્વારા કે વૈરાગ્ય નક્કી નથી થતો હતો. પણ નચિકેતા હજી બાળક હતો એટલે યમરાજા એની કસોટી કરે અને બધી લાલચ આપે. પણ એ તો પરીક્ષામાં પાસ થઈ ગયો નચિકેતા અડગ રહ્યો. ઉપરથી એણે સમાજનું ભલું થાય એ માટે વરદાનનો ઉપયોગ કર્યો. પોતાના પિતાના હિત માટે એણે વરદાનનો ઉપયોગ કર્યો, કારણ કે એની પાસે વધારે વરદાન હતા. અને પછી પોતાના આત્યંતિક કલ્યાણ માટે, નિશ્રેયસ માટે એણે એ વરદાનનો ઉપયોગ કર્યો કે મને આત્મજ્ઞાન જ જોઈએ. અર્જુન પણ કહે છે કે ભગવાન મને અનુભવ થઈ ગયો સંસારનો અનુભવ એટલે શું? તો કે ગમે તેટલું મેળવવા છતાંય જે અંદરનું દુઃખ છે, વિષાદ છે, એ જતો નથી. એટલે સંસારિક સુખ જોઈએ છે એ મહત્વનું નથી, પણ અંદરનો વિષાદ નિવૃત્ત થાય એ આપણા માટે મહત્વનું છે. એટલે હવે જેને અનુભવ થઈ જ ગયો જગતનો, જીવનનો, કર્મોનો, પ્રવૃત્તિનો, કર્મફળ ભોગનો, જેણે જીવનમાં પરીક્ષા કરી, એ મનુષ્ય હવે સાંસારિક વિષયોની માગણી ના કરે. પણ પ્રતર્ધન એમાંનો નથી. પ્રતર્ધન શુદ્ધ અંતઃકરણવાળો છે. સામાન્ય મનુષ્ય વિષયો ભોગવ્યા હોય, પ્રતર્ધને પણ ભોગવ્યા હોય, એ પણ રાજા હતો. તો સામાન્ય મનુષ્યને જો વરદાન માગવાનું કોઈ કહે તો કલ્પના કરી શકીએ કે કોઈ પૃથ્વી ઉપરની કોઈ શ્રેષ્ઠ વસ્તુની માગણી કરે અથવા તો સ્વર્ગની માગણી કરે, પણ મોક્ષની માગણી ના કરે. હિતતમ વસ્તુ કઈ છે એની માગણી ના કરે. એટલે અહીંયા તો આપણને આ સંવાદ બહુ જ ઉપયોગી થાય કે કદાચ આપણને એવી સમજ ના પડતી હોય કે મોક્ષ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, તો આપણે ભગવાનને પણ સોંપી શકીએ કે ભગવાન તમે મારા માટે જે શ્રેષ્ઠ હોય એ મને આપો. હું માગું એના કરતાં હું પ્રાર્થના કરતી વખતે રોજ ભગવાનને કહું કે ભગવાન મારા માટે જે ઉત્તમ હોય એ વસ્તુ મને આપો. તો ભગવાન ઉપર છોડી દઈએ નિર્ણય કરવાનો, તોય આપણું કલ્યાણ થઈ જાય. ભલે આપણને સમજ ના પડતી હોય કે શું માગવું, પણ આવી પ્રાર્થના કરવા માટે પણ આપણા હૃદયમાં નિર્મળતા જોઈએ. એટલે પ્રતર્ધન તો આવી પ્રાર્થના કરે છે, બતાવે છે કે વૈરાગ્યવાળો છે જ, કારણ કે એણે પોતાનું કલ્યાણ શેમાં હોઈ શકે એ તરફ એણે વિચારો કરવાનું શરૂ કર્યું. એટલે કહે છે કે જે લોકોને મળ્યું જ ના હોય જીવનમાં કશું, એ લોકો કંઈક ને કંઈક ભોગવવાની ઈચ્છાવાળા હોય તો એની માગણી કરે. મોટાભાગના લોકોને ઘણું બધું મળી ગયું હોય, ઘણું બધું ભોગવી લીધું હોય, હવે એણે માગવાનું હોય તો શું માગવું જોઈએ? હવે તો કમસે કમ એ ચડિયાતી વસ્તુ માગી શકે જીવનમાં. પણ લોકો બિચારા વિચારી નથી શકતા કે કઈ વસ્તુ મારા માટે કલ્યાણકારી છે. એટલે એ લોકો પછી એ જે જગત પરની કોઈ વસ્તુને માગી લે છે, એની માગણી કરતા હોય છે, સાંસારિક વસ્તુની માગણી કરે છે. સહેલાઈથી મળતું હોય તો આપણને મળી ગયું હોય, મળી રહેતું હોય તો આપણને બહુ એની ઈચ્છા ના હોય કે તો એની બહુ મહત્ત્વ ના હોય, એટલે એની માગણી ના હોય.
પણ મુશ્કેલીથી કોઈક મળતું હોય તો એ વસ્તુ આપણે માગી લઈએ, પણ એ પણ સાંસારિક વસ્તુ જ હોય. જેના હૃદયમાં તીવ્ર વૈરાગ્ય છે એ જ વ્યક્તિ આવું વિચારી શકે કે ભાઈ મારા માટે જે શ્રેષ્ઠ હોય એ તમે નક્કી કરો ને, તમે આપો, પોતે ના માગે. આમ તો ઇન્દ્રએ ઘણું સમજાયું કે ભાઈ જેણે જેણે વરદાન મેળવવાનું હોય એ જ નક્કી કરે, બીજા નક્કી ના કરી શકે. એટલે પ્રતર્દને પોતે જ એ વરદાન પસંદ કરવું જોઈએ, પણ પ્રતર્દન મક્કમ રહ્યો અને એણે ઇન્દ્રને જ વરદાન નક્કી કરવાનું કહ્યું કે તમને જે યોગ્ય લાગે તે જ મને આપો, અને હિતતમ જે હોય એવું આપો. એટલે ઇન્દ્ર બંધાઈ ગયા, ગમે તે વસ્તુ ના આપી શકે. જેમ અર્જુને ભગવાનને બાંધી દીધા કે ભગવાન મને કોઈ નિષ્કંટક રાજ્ય ના આપશો, 3 લોકનું સુખ વૈભવ હું ભોગવું એવું કશું ના આપશો, મને આમાંની કોઈ ઈચ્છા નથી. એટલે મને જે શાંતિ મળે એ જ વસ્તુ આપો, જેનાથી શાંતિ પ્રાપ્ત થાય એ જ વસ્તુ મને આપો. એમ અર્જુને ભગવાનને બાંધી લીધા, અહીંયા પ્રતર્દને ઇન્દ્રને બાંધી દીધા. તો પછી હવે હિતતમ વસ્તુ છે એ સમજવી પડે. હિતતમ કોને કહેવાય સમજવું પડે. એના માટે સૌથી ચડિયાતું, એનાથી ઉતરતું એને કહેવાય હિતતર, એનાથી ઉતરતું એટલે હિત. ઇન્દ્ર વિચારે છે કે ભાઈ આ નશ્વર લૌકિક જે સુખ છે અહીંના પૃથ્વી ઉપરના જે વિષયોનું સુખ છે એના કરતાં તો સ્વર્ગનું સુખ ચડિયાતું છે. સ્વર્ગ સુખ માટે વૈરાગ્ય જન્મ હોય એનાથી એ ચડિયાતો છે. હિતમ સ્વર્ગ સુખમ મર્ત્ય સુખાદપી અધિકત્વતઃ. સ્વર્ગનું સુખ એ ચડિયાતું છે. કેમ સ્વર્ગનું સુખ ચડિયાતું છે? બહુ વિચાર કર્યો ઇન્દ્રએ કે ભાઈ આ ઇહલોક, અહીંનું પૃથ્વીલોકનું જે છે એ તો ખરેખર હિત કહેવડાવવા માટે પણ યોગ્ય નથી. હિતમ સ્વર્ગ સુખમ, વિચાર કરો, સ્વર્ગ સુખને હિત કહું એટલે આપણે જે અહીંયા સુખ ભોગવતા હોઈએ પૃથ્વી ઉપરનું, એની તો ગણતરી થવી જોઈએ ને, તો એની તો ગણતરી જ ના કરી. સ્વર્ગના સુખને હિત કહું, કેમ તો કે અહીંનું જે સુખ છે એને તો હિત કહેવાય પણ નહીં, હિત કહેવાની કક્ષામાં પણ નથી આવતું. કેમ તો કે પ્રાપ્તિ માટે તમારે શ્રમ કરવો પડે, પ્રાપ્ત થયા પછી એની રક્ષા કરવા માટે કેટલો બધો શ્રમ ઉઠાવવો પડે. શ્રમ એટલે પછી તો દુઃખ. અને એ જે સુખ જન્મે છે એ પણ કેવું હોય? અલ્પકાલીન, સ્વલ્પકાલીન. અને એનું જે પરિમાણ છે, માપ, તો કેટલું સુખ ભોગવ્યું, તો એ પણ બહુ જ ક્ષુદ્ર, ક્ષણભંગુર. એટલે જે માપદંડ છે માનુષ આનંદ, આનંદની જેમાં તારતમ્ય નક્કી કરવામાં આવે છે તૈત્તરીય ઉપનિષદની અંદર કે ભાઈ આ સુખી માણસ કોણ કહેવાય, માનુષી આનંદ, મનુષ્યનો આનંદ કયા પ્રકારનો, પછી એના કરતાં ચડિયાતો આનંદ કયા પ્રકારનો, એના કરતાં ચડિયાતો આનંદ કયા પ્રકારનો. એટલે માનુષ આનંદ જે માનુષ આનંદ કહેવાય છે ને, એવો
એવો આનંદ સામાન્ય મનુષ્યને ક્યારેય આ લોકમાં નથી મળતો. એનું આગળ વર્ણન થઈ ગયેલું છે પૂર્વ ભાગમાં, માનુષાનંદ વર્ણન થઈ ગયેલું છે. અને એ તો પછી ચિંતન કરવાનો વિષય થઈ ગયો. વિચાર કરવો પડે કે આપણે જે સુખ માણીએ છીએ કેવું છે, તો કે જે હંમેશા ભયજનક હોય કે બસ આ જતું તો નહીં રહે ને, જતું તો નહીં રહે ને, ક્યારે પૂરું થઈ જશે. કોઈ પણ સુખના અનુભવ વિશે વિચાર કરીએ તો હંમેશા એ સુખ પૂરું થવાનો ભય રહેલો જ હોય છે. એટલે કે હવે પૂરું થઈ જશે, નાશ પામશે, તલવાર લટકતી જ હોય માથા ઉપર, એટલે કઈ ક્ષણે નાશ પામશે એની આપણે રાહ જોતા હોઈએ. અને અહીંનું જે સુખ છે એની ભોગવવાની રીત આપણી રુચિ ઉપર હોય છે. એટલે પૈસો મળ્યો પણ હવે પૈસાને કેમ ભોગવવો, શેમાં વાપરવો, એ જ વ્યક્તિની રુચિ નક્કી કરે, વ્યક્તિના સંસ્કાર નક્કી કરે. એટલે કે એ સુખ ભોગવવા માટે જે કર્મ થતું હોય, કારણ કે સુખ ભોગવવા એવું કહીએ પણ ખરેખર સુખ ભોગવતી વખતે કર્મ થતું હોય છે. તો હવે એ પૈસો માણસ શેમાં વાપરે, પોતાનો વૈભવ, પોતાની પ્રતિષ્ઠા, પોતાનું પદ, એ બધાનો ઉપયોગ માણસ કઈ રીતે કરે છે એ વ્યક્તિના સંસ્કાર ઉપર, વ્યક્તિની રુચિ ઉપર નિર્ભર હોય. અભક્ષ્ય ભક્ષણ, ન ખાવાનું ખાતો હોય કોઈ મનુષ્ય, અપેય પિયમ પેયમ, ન પીવાનું પીતો હોય, કે પછી કરપ્શન, કે કોઈ પણ લાલચથી પ્રેરાઈને એ માણસ પોતાની ડ્યુટી બજાવતો હોય, તો એક બાજુ એવું કહેવાય કે સુખ તો ભોગવી રહ્યો છે, પણ એ ભોગવવાની પ્રક્રિયામાં જે કર્મ કરી રહ્યો છે એમાં પાપનું આચરણ રહેલું હોય, સંભાવના છે પૂરેપૂરી. એટલે એ તો વધારે પડતી દુઃખનું કારણ બને છે, દુઃખની સામગ્રી ભેગી કરે છે. તો પછી એ છેવટે તો નરકમાં જ હશે ખોટું કરીને, અને કાં તો એના જે ખાણીપીણી અયોગ્ય હશે તો રોગનો ભોગ બનશે. અનેક પ્રકારના કષ્ટ એના જીવનમાં આવવાના. એટલે ઇન્દ્ર વિચારે છે કે આ અહિક સુખ જે છે, પૃથ્વી ઉપરનું સુખ છે, એ તો હિતની કોટીમાં પણ નથી આવતું, અને એ સુખ ગણતા જ નથી. એના કરતાં ચડિયાતું સુખ જે સ્વર્ગનું સુખ છે. તો ચડિયાતું કહીએ એટલે એવું નહીં સમજવાનું કે પૃથ્વીનું સુખ ની સરખામણીમાં સ્વર્ગનું સુખ ચડિયાતું છે. પૃથ્વીના સુખને સુખ કહેતા જ નથી, એટલે હિતતર નથી કહેતા સ્વર્ગના સુખને, સ્વર્ગના સુખને હિત કહે છે. એટલે આપણી તો બાદબાકી જ થઈ ગઈ, પૃથ્વી લોકની બાદબાકી થઈ ગઈ. અહીંનું જે સુખ છે એની ગણતરી છે જ નહીં. અને સ્વર્ગના સુખને એ હિત કહે છે. કેમ? તો કે એક તો લાંબો સમય હોય, ત્યાં એ સુખના વિષયોને બચાવવા માટે કે રક્ષા કરવા માટે કોઈ શ્રમ ઉઠાવવો ના પડે, ત્યાં કોઈ એવી સ્પર્ધા ના હોય, હરીફાઈ ના હોય સુખ ભોગવવામાં. એ બધાને જે પોતાના પ્રમાણે મળતું હોય એ પ્રમાણે મળે અને લોકો આનંદથી માણી શકે. અને એમાં એને રુચિ, સ્વચ્છંદતા કે સ્વતંત્રતા નથી સુખ ભોગવવાની. એમાં જે છે તે એ લોકો જે રીતે ભોગવવાનું એ રીતે જ ભોગવે, એટલે એમાં પાપાચરણ થવાનો ભય નથી. એટલે સ્વર્ગના સુખને આટલા કારણસર હિતવાળું કહેવામાં આવ્યું. લાંબા સમય સુધી મળે, અહીંનું તો સાવ ક્ષણિક હોય. અહીંયા તમારે એ વસ્તુઓ વિષયો મેળવ્યા પછી એને રક્ષણ માટે પણ બહુ બધી મહેનત કરવી પડે, શ્રમ ઉઠાવવો પડે, દુઃખના ભોગ બનવું પડે. અને વળી પાછું એ પાપનું આચરણ કરાવવા દ્વારા કદાચ આપણને ખોટા રસ્તે લઈ જાય, વધારે દુઃખ થવાની સામગ્રી ઊભી કરે. આવી સંભાવના સ્વર્ગમાં નથી. હા, સ્વર્ગનું સુખ પણ ખરેખર તો
કામ ચલાવ જ છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, એ તો છે જ, પણ છતાંય એને તમારે હિત કહેવું હોય તો કહો. એટલે એક જમાનો હતો કે લગભગ લોકો જીવન જીવતા મનુષ્ય તરીકેનું તો ખૂબ બધા ધર્મનું પાલન કરીને, યજ્ઞ યાગાદિનું પાલન કરીને, અને ઘણો બધો રાગ દ્વેષનો ત્યાગ કરીને, વિશ્વના ઉપભોગનો ત્યાગ કરીને, પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને યજ્ઞ યાગાદિ ધર્મનું પાલન નિષ્ઠાપૂર્વક કરે, તપશ્ચર્યા કરે. પણ શેના માટે? મૃત્યુ પછી મને સ્વર્ગ પ્રાપ્ત થાય. આ જ કારણ હશે કે કમસે કમ અહીંયા તો હવે આવ્યા જ છીએ મનુષ્ય તરીકે, પણ એટલી ચોક્કસ આપણે પોતાની વ્યવસ્થા કરી શકીએ કે યજ્ઞ યાગાદિ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, સત્કર્મ દ્વારા પુણ્ય ભેગું કરીને આપણે સ્વર્ગમાં જઈએ તો સ્વર્ગમાં શાંતિ હોય, થોડું જે સુખ હોય આપણને ભોગવવા મળે સરખી રીતે લાંબા સમય સુધી. એ સુખનો જે વિષયો છે એનો કે રક્ષા કરવાની ચિંતા નહીં, માંદા પડવાની ચિંતા નહીં, બીમારી ના હોય, જે આયુષ્ય જેટલું હોય એટલું આરામથી આપણે ભોગવી શકીએ, અને ખોટી રીતે ભોગવવાનો ભય પણ ના હોય, કારણ કે ત્યાં કર્મની સ્વતંત્રતા જ નથી. એટલે પાપ આચરણ પણ ત્યાં સંભવ નથી. એટલે મનુષ્યો સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતા હોવા જોઈએ, સ્વર્ગને પસંદ કરતા હોવા જોઈએ. આ જ કારણથી એટલે ઇન્દ્રએ વિચાર્યું કે હિત કયું છે મનુષ્ય માટે? તો કે સ્વર્ગનું સુખ. પછી એણે વિચાર્યું કે ભાઈ આ સ્વર્ગના સુખને આપણે હિત કહીએ, પણ એ સ્વર્ગના સુખનો કોઈ ત્યાગ કરી શકતું હોય. સ્વર્ગના સુખનો ત્યાગ કરવો એટલે શું? તો કે મનુષ્ય તરીકે જે અહીંયા વિષયોનો ઉપભોગ છે એમાં સંતોષ મેળવે એવું નહીં. અહીંયા તો આ તો બધી ચિંતન કરીએ ત્યારે જ સમજાય. માણસ વિચારતો જ નથી, એટલે ગાંડાની જેમ દોડતો રહે છે, ભાગતો રહે છે, વિષયો ભેગા કરતો જ રહે છે, અક્કલ વગરનું જીવન જીવે છે, વિચાર વગરનું. ખરેખર માણસને કોઈ પ્રકારે કોઈ વસ્તુનું સુખ મળતું જ નથી. જો વિચારે તો એ સમજી શકે, મળતું જ નથી હોતું. પણ એમ માને છે કે ના ના બસ કેમ સુખી થવું, કેમ સુખી થવું, સુખી થવા માટે કંઈક ને કંઈક કર્યા જ કરે છે. વિચારે તો સમજાય કે સુખ નામની વસ્તુ જ નથી હોતી. જ્યારે સુખ ભોગવે ત્યારે ખરેખર તો દુઃખ જ અનુભવાતું હોય છે અંદર, પણ નથી સમજતો માણસ. એટલે આ જે અજ્ઞાન છે એમાંથી કેમ બહાર આવવું, એના માટે આ બધા સંવાદો છે. કે આપણે પણ વિચારીએ કે હા સ્વર્ગનું સુખ તો ખરેખર આના કરતાં ચડિયાતું હોવું જ જોઈએ. પછી હજી વિચારોને આગળ લઈ જાય છે કે ભાઈ સ્વર્ગનું સુખ ને હિત કહેવામાં આવ્યું, અહીંનું સુખ તો હિત છે જ નહીં, તો કરવું શું? મનુષ્ય તરીકે જન્મ્યા જ છીએ તો કરવું શું? તો કે તમે સ્વર્ગ માટે જીવન જીવો. ઠીક છે. પછી હવે પ્રતર્દને તો શું માગ્યું હતું? હિતતમ, મારા માટે જે શ્રેષ્ઠ જેમાં હિત હોય અને જેનાથી ચડિયાતું કોઈ હિત ના હોય એ મને આપો, એ વસ્તુ આપો મને વરદાનના રૂપમાં. એટલે ઇન્દ્રએ ખૂબ બધું વિચારવું પડે કે ભાઈ આ દેવતાઓ પણ આ પ્રકારનું સુખ ભોગવી રહ્યા છે સ્વર્ગની અંદર, તો પ્રતર્દનને હું શું સ્વર્ગમાં સ્થાન આપું? એ યોગ્ય છે? એટલે હિતતમ તો નથી જ, તો હિતતર કોને કહેવાય? કારણ કે સ્વર્ગ પ્રાપ્ત કરવું જરાય સહેલું નથી. કેટલો બધો પરિશ્રમ, યજ્ઞ, દાન, તપ, આ બધું કર્યા પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. તો પછી એ સ્વર્ગના સુખ કરતાં ચડિયાતું હિત શેમાં છે? તો કે સ્વર્ગના પણ ત્યાગમાં. હિતમ સ્વર્ગ સુખમ મર્ત્ય સુખાદ અપી અધિકત્વતઃ. ભાઈ આ મર્ત્ય એટલે ઇહલોકનું જે વિશ્વનું સુખ છે એના કરતાં સ્વર્ગનું સુખ ચડિયાતું છે, માટે એને હિત કહેવામાં આવ્યું. હિતતરમ તદ્વૈરાગ્યમ, હિતતરમ એના કરતાં વધારે હિત શેમાં છે? તદ્વૈરાગ્યમ. તદ્વૈરાગ્યમ, સ્વર્ગના સુખ માટે પણ મનમાં વૈરાગ્ય જન્મવો એ હિતતર છે. વૈરાગ્યને હિતતર કહો. વિચાર કરો, આપણે તો એવું માનીએ કે ભાઈ મને વધારે સુખ મળે જેનાથી એ કોઈ વિષય એવો હોવો જોઈએ
ચોક્કસ જેને હિતતર કહેવાય એની બદલે કહે છે એની કામનાનો ત્યાગ, એની કામનાનો અભાવ, એટલે કે એ વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મવો એને વધારે હિતતર કહેવામાં આવ્યું, વધારે હિતવાળી વસ્તુ છે. કેમ? યાગ આયાસ વર્જનાત, યાગાદિ આયાસ વર્જનાત. ભાઈ સ્વર્ગ કંઈ મફતમાં નથી મળતું. આખી જિંદગી, ઘણીવાર તો જન્મો સુધી એણે એક ધારા કર્મો કર્યા કરવા પડે, પરિશ્રમ કરવો પડે, ત્યારે સ્વર્ગ પ્રાપ્ત થાય. એટલે હિતતર કઈ વસ્તુ છે તો કે વૈરાગ્ય. સ્વર્ગ પ્રત્યે પણ વૈરાગ્ય જો જન્મે તો એ અધિક છે. અહીંયા સરસ વિદ્વાન સમજાવે છે, મહાત્મા સમજાવે છે કે ભાઈ કોઈ વસ્તુની ઈચ્છા પૂરી થાય એને આપણે સુખ કહેતા હોઈએ છીએ. મનુષ્ય કોને સુખ કહે છે? કે મારી આ ઈચ્છા પૂરી થઈ. જેની ઈચ્છા પૂરી થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, માણસ એવું સમજતો હોય કે હું સુખી છું. કેમ? તો કે ભગવાન જો ને મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. તો કહે છે કે ભાઈ આ વ્યક્તિ વિચારતો નથી. વિચારશીલ વ્યક્તિ નું મંતવ્ય કેવું હોય તો કે ઈચ્છા પૂરી થાય છે અને સુખ થાય છે એવું નથી હોતું. ઈચ્છા પૂરી થાય ત્યારે શું વસ્તુ બનતી હોય છે? ઈચ્છા પૂર્તિ શું કરે છે? તો કે માત્ર દુઃખની નિવૃત્તિ કરે છે. વિચારશીલ વ્યક્તિને આવી સમજ છે કે ભાઈ ઈચ્છા પૂર્તિ શું કરે? દુઃખની નિવૃત્તિ કરે. એટલે મારા મનમાં જ્યાં સુધી ઈચ્છા અનુભવાતી હોય, મારા મનમાં જ્યાં સુધી ઈચ્છાનું અસ્તિત્વ હોય અને સતત મારું મન એ જેની ઈચ્છા વિશેનું સ્મરણ કર્યા કરતું હોય કે ક્યારે મળે, ક્યારે મળે, તો એ વખતે અંદર દુઃખ હોય છે, અધૂરપ હોય છે. અરે રે મને નથી મળ્યું, હજી નથી મળ્યું, ભગવાન હજી સામો નથી જોતો. એટલે જ્યાં સુધી ઈચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી દુઃખ જ હોય છે. પૂરી થાય ત્યારે એ દુઃખ જતું રહે છે અને એને આપણે સુખ માનીએ છીએ. બહુ સરસ ચિંતન છે એમનું, આ મહાત્માનું. એટલે સમજાવે છે કે જો એક વ્યક્તિના મનમાં ઈચ્છા જન્મી છે અને એ અપસેટ છે અને સતત લાગેલો છે કે મારી ઈચ્છા કેમ પૂરી થાય, અને પછી ઈચ્છા પૂરી થાય ત્યારે એમ માને છે કે હો હું સુખી થયો. બીજો વ્યક્તિ જે છે એની બાજુમાં જ સમજો, એને એ વિશેની ઈચ્છા જ નથી, એને એ વિશેની ઈચ્છા જ નથી, તો એ તો પહેલેથી જ સુખી છે. ઈચ્છા જન્મી છે, માણસ દુઃખી છે, ઈચ્છા પૂરી થાય ત્યારે દુઃખ જાય છે, પણ આને વિશેની ઈચ્છા જ નથી, તો એ તો પહેલેથી જ સુખી છે. તો બચી ગયો ને મહેનત કરવા માટે. એક સરસ કથા એ સમજાવવા માટે કહેવામાં આવતી. પહેલાં એ માછીમારની કથા હતી, પણ અહીંયા મેં એક નવી કથા સાંભળી કે એક ઓડિશા બાજુનો કોઈ જ્યાં આગળ ઘણી બધી ગરીબી અને માણસ આરામથી પોતાની ઝૂંપડીમાં બેઠેલો છે અને હુક્કો ગગડાવી રહ્યો છે હેપીલી, આરામથી. પછી કોઈ ફોરેનની કોઈ ટીમ આવી હશે ત્યાં, એમાંથી 2-4 જણા એ બાજુ પહોંચી ગયા અને એણે સાંભળ્યું હતું કે આ ભારતના લોકો તો બહુ આળસુ હોય છે ને આમ છે ને તેમ છે ને, એટલે એને આ દેખાયો આળસુ કે આ કેવો આરામથી ચલમ ભરી રહ્યો છે પોતાની ઝૂંપડીમાં બેઠો બેઠો. એટલે એણે એને પૂછ્યું કે દાદા તમે શું કરો છો, કાકા તમે શું કરો છો? તો કે બસ જો ને આવી રીતે હુક્કો ગગડાવું છું, મજા લઉં છું. અને તો કે તો તમે એમ કે કેમ કામ નથી કરતા? તો કે મારો દીકરો બધું કામ સંભાળી લે છે, ખેતર બેતરમાં હવે એ બધું કામ કરી લે છે, મારી જરૂર નથી. તો કે ના પણ તમે કામ કરી શકો એવા જ છો ને, તો હજી તમે જાઓ ને દીકરાને મદદ કરો અને થોડી વધારે કમાણી ભેગી કરો. એટલે કાકા કહે છે કે વાત તો સાચી છે, પણ પછી શું કરવાનું? તો કે કમાણી ભેગી થાય તો પછી તમે મોટું ઘર બનાવશો. આખા ઝૂંપડીમાં રહો છો એની બદલે સરસ મજાનું પાક્કું તમારું પોતાનું ઘર હશે અને મોટું ઘર હશે. તો મોટા ઘરમાં પછી શું
તો કે આરામથી મજાથી તમે રહી શકશો. તો કે હું અત્યારે ઝૂંપડીમાં જ મજાથી રહું છું. મોટું ઘર બનાવીને શું થવાનું? બધી ઈંટો ભેગી કરીને હું આ બધું મહેનત કરું, મજૂરી કરું, પૈસા ખર્ચું, સમય ખર્ચું, અને પછી હું મજા કરું. અત્યારે મજા જ કરી રહ્યો છું ભાઈ. અને મોટું ઘર બનાવીને હું રહીશ કઈ જગ્યાએ? એક જ રૂમ વાપરવાનો છું ને. તો અત્યારે મારી પાસે જે છે બરાબર છે. આ તો માત્ર આપણને આટલું સમજાવવા માટે છે કે નવી ઈચ્છા ઊભી કરવી અને પછી મહેનત કરવી એના માટે, એની પૂર્તિ માટે, અને પછી એમ કહેવું કે હું સુખી થઈશ. આ બધું થઈ જાય પછી આવો આપણો સંસાર છે, આવું આપણું જીવન છે. એટલે વર્તમાનમાં મનુષ્ય જે કંઈ છે એનાથી સુખ મેળવી શકે એમ જ છે. પણ ના, બધી યોજનાઓ બનાવવી, નવી નવી ઈચ્છાઓ. એટલે આના આવું સમજાવી ત્યારે ઘણા લોકોને વિરોધ જન્મે કે તો વિકાસ જ ના થાય ને. ભાઈ વિકાસ કરવાની કંઈ ના નથી, પણ પોતાના માટે જે છે હું વધારે સુખી થઉં એવું જે માણસ વિચારતો હોય છે, અથવા તો કંઈક મેળવીને સુખી થઉં, અને એ પ્રક્રિયામાં જે પોતાનું જીવન ખપાવી દે છે એના વિશે વિચાર કરવાનો છે. તમારે જે મહેનત કરવી એ જરૂર કરો, પણ એવી રીતે કરો કે જેમાં ખરેખર તમારા સુખ સ્વરૂપની અભિવ્યક્તિ થાય. એવો ઉપાય શોધો. પેલી તો લાલસા દ્વારા, ઈચ્છાની પૂર્તિની ગણતરી દ્વારા વિષયો કેમ પ્રાપ્ત કરવા, એની પ્રક્રિયામાં માણસ વધુને વધુ દુઃખી થતો હોય છે અને એવું માને છે કે પછી હું સુખી થઈશ. તો જેને ઈચ્છા જન્મી જ નથી એ માણસ વધારે સુખી છે. એટલે આ શું સમજાવે છે? વૈરાગ્ય. જેને ઈચ્છા છે જ નહીં, એટલે નવી નવી ઈચ્છાઓ હાથે કરીને ઊભી કરવાની કંઈ જરૂર નથી. તો પ્રતર્દનના મનમાં સ્વર્ગની કામના ઉત્પન્ન કરવાની જરૂર નથી. પ્રતર્દનને તો છે જ નહીં, ત્યારે બોલ્યો હોત. જો એને સ્વર્ગની ઈચ્છાનું મહત્વ હોત, સ્વર્ગ ભોગવવાનું, સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા હોત, તો એણે માગણી કરી જ લીધી હોત કે ઇન્દ્રદેવ મને તમારી સાથે બોલાવી લો, તમારું પદ આપો, તમારા લોકમાં બોલાવી લો, સ્વર્ગલોકમાં બોલાવી લો. અહીંયા કેટલી બધી મુશ્કેલી છે એવું તો એ વિચારી શક્યો હોત. હવે વિચાર નથી કારણ કે એના મનમાં ઈચ્છા નથી. ઈચ્છા કેમ નથી? ચિત્ત શુદ્ધિ છે માટે. નિષ્કપટ ભાવથી, નિસ્વાર્થ ભાવથી એણે પોતાનું કર્તવ્ય કર્મ કર્યું. એના પરિણામે પાપ ધોવાઈ ગયા. પાપ ધોવાઈ ગયા એટલે બુદ્ધિ, વિચાર શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ, એટલે વિવેક જન્મ્યો. એટલે વિવેક જન્મે ત્યાં વૈરાગ્ય જન્મે છે. એને વૈરાગ્ય બતાવેલો જ છે. શંકરાચાર્યજી સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર વૈરાગ્યની વ્યાખ્યા કરે જ છે કે ભાઈ ઇહલોક અને અમૂત્ર સ્વર્ગલોક એ બંને જગ્યાના જે વિષયો છે એના ભોગવવા પ્રત્યેનો વૈરાગ્ય, ઈચ્છારાહિત્ય. એની ઈચ્છા ન હોય એનું નામ વૈરાગ્ય. એટલે ઇન્દ્ર જાણે છે કે ભાઈ વૈરાગ્ય હોવો એ તો હિતતર છે, અને જે ઇન્દ્ર પાસે છે, પ્રતર્દન પાસે છે જ આવો વૈરાગ્ય, તો હવે એના માટે વધારે ચડિયાતું હિત, જેને કહેવાય હિતતમ વસ્તુ કઈ છે, તો એને વરદાન તરીકે પસંદ કરશે. કોણ પસંદ કરશે? ઇન્દ્ર. પ્રતર્દનને ખબર જ નથી કે મારું શ્રેષ્ઠ હિત શેમાં છે, એટલે એ પસંદ નથી કરી રહ્યો. અને ઇન્દ્ર એના વતી પસંદ કરે છે કે મારે શું આપવું જોઈએ, મનુષ્ય માટે હિતતમ વસ્તુ કઈ છે. એટલે સ્વર્ગનું સુખ હિત અને સ્વર્ગના સુખ પ્રત્યે વૈરાગ્ય જન્મવો એ એના કરતાં પણ વધારે હિતતર, એને હિતતર કહેવામાં આવે. હવે હિતતમ શું છે એની ચર્ચા આવશે, આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.